2019 में जो प्रश्न पूछायेला एमांथी पहेलो ले कि sin स्क्वेर थीटा cos स्क्वेर थीटा माइनस cos स्क्वेर प्लस sin स्क्वेर કેટલા થાય। सिंपल प्रश्न है। सिम्प्लिफिकेशन करिए तो आ पद थशे sin स्क्वेर गुण्या sin स्क्वेर sin रेज टू 4 थीटा माइनस माइनस प्लस cos रेज टू 4। त्रिकोणमितिनुं खूब ज सादुं रूप छे आ cos स्क्वेर प्लस sin स्क्वेर थीटा नो वर्ग करिए तो cos रेज टू 4 आशे sin रेज टू 4 वच्चे क्यों आवशे प्लस 2 sin स्क्वेर थीटा cos स्क्वेर थीटा आवशे प्लस आवशे सिम्प्लिफिकेशन करवा केटला मूकीए छीए माइनस cos स्क्वेर प्लस sin स्क्वेर थाय 1 ने 1 नो स्क्वेर 1 माइनस 2 sin स्क्वेर cos स्क्वेर छे तो आने 4 sin स्क्वेर cos स्क्वेर लखीए तो खरेखर तो 2 वडे भागवा पड़े केम के 2 sin थीटा cos थीटा नो होल स्क्वेर थशे तो आ पद थई गयुं 1 माइनस 1 हाफ sin 2 थीटा नो स्क्वेर थाय sin स्क्वेर 2 थीटा थाय तो 1 माइनस 1 हाफ sin स्क्वेर 2 थीटा एवो कोई नथी तो cos स्क्वेर में फेरवीए तो 1 माइनस 1 हाफ sin 1 माइनस cos स्क्वेर 2 थीटा थाय तो 1 माइनस 1 हाफ प्लस 1 हाफ cos स्क्वेर थीटा 1 माइनस 1 એટલે 1 હાફ લઈ લો ને કોમન લેશે તો અહીંથી વધે 1 અહીંથી વધે cos સ્ક્વેર 2 થીટા આપણો આન્સર। એટલું બધું દુઃખી ન થવું હોય તો આની પણ શોર્ટ ટ્રીક તો આવે જ। કોની આધારિત તો થીટા આધારિત કિંમત થશે થીટા ધારી લેવાનો जनरली 2 थीटा ने एवं है तो 30 डिग्री धारीए तो 60 डिग्री बेठी किंमत मळे तो बीजी रीते थाय मैं तमने कीधुं एम 80-90% दाखला आना थशे थीटा बराबर 30 लई लो तो डिटरमिन डी केटला थशे sin 30 1 हाफ होल स्क्वेर 1/4 cos 30 √3/2 3/4 माइनस 3/4 प्लस 1/4 सिम्प्लिफिकेशन में अहींथी 4 आवशे 4 એટલે 1/16 आवशे कॉमन 1 माइनस माइनस प्लस 3 એટલે 9 10 आ डिटरमिनेंट ની વેલ્યુ કેટલી છે 5/8। अब ऑप्शन में थीटा बराबर 30 मूकीने चेक करो कोनी 5/8 थाय तो ऑप्शन ए लईए तो 1 हाफ 1 प्लस cos 2 थीटा 30 એટલે 60 cos 60 1/2 એનો સ્ક્વેર 1/4 તો 1/2 5/4 5/8 जो तो आंसर आई गयो जवाब कोण थशे ए। बाकीनामां मूकी जो न थाय तमारी पर छोड़ू 3 मांथी के नो जवाब 5/8 तो न ज आवतो होय केम के थीटा माटे अलग अलग जवाब सेट थशे એટલે આ ટૂંકી રીતે છે આ તમને થોડીક લાંબી પડે થિયરિકલ તમે કેવી વાપરી તમારી આધારિત પણ શોર્ટ ટ્રીક નહીં વાપરો તો ગુજકેટમાં મેક્સિમમ પ્રશ્નો સોલ્વ થશે અને તમે બધા જ દાખલા ગણવા જાઓ તો 20 થી 25 જ થશે। બીજો દાખલો 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 2 3 4 3 4 5 2016 કે તો કે તો રકમ કંઈક જોઈએ એવું લાગે છે તો મેં તમને કીધું કે 2018 માં આવો પ્રશ્ન હતો ત્યાં આપણે લખેલું તો આની માટે શોર્ટ ટ્રીક n ફેક્ટોરિયલ n+1 n+2 વાળું જે સૂત્ર હતું તો આનું જે સાદું રૂપ હતું તે કેટલું થતું તો 2 ટાઈમ જે ફેક્ટોરિયલ તે આવે 1 ફેક્ટોરિયલ અને અગાઉનો જે 2018 છે તેમાં જ મૂકેલું છે તો જોઈ લેજો એમાં એક આવો પ્રશ્ન હતો એટલે 2018 માં આવો પૂછાણો છે 2019 માં પૂછાણો તો 2020 માં આવી શકે આવે એની કોઈ ગેરંટી નથી પણ આપણે મેથ્સ વાળા છે એટલે ધારણા કરી શકે આવી શકે તો 2016 કે તો કેટલા છે 2 ગુણ્યા આ 2 ને 6 એટલે કેટલા થશે 12 થશે 2016 કે માટે કે બરાબર 2016 ના છેદમાં 24 ના છેદમાં 2016 तो के बराबर
એકના છેદમાં 24 આમે ચેટ નો તો એક જ વધે, એકના છેદમાં 84 થતા હશે. તમે ભાગી શકશો કે 2016 ને 24 વડે ભાગો એટલે 84 આવતા. તો આમાં આન્સર કેવો થશે? ડી 1/8 4. તો કિંમત મૂકીએ તો લેફ્ટ સાઈડ જે થશે તે જોઈએ. 1 + x 1 - 1 0, 1 + y 1 + 2 3, 1 + z 1 - 2 એટલે -1. આ 1 1 + 2y 2 × 2 4 + 1 એટલે કે 5. 1 + z -1. આ 1 1 1 + 3z 3z એટલે -6 + 1 એટલે -5 is equal to 10 કે x × y × z એટલે x એટલે -1, y એટલે +2, z એટલે -2. બીજા કૌંસમાં 3 + 1/x એટલે 1 -1, 1/y એટલે કે 1/2 અને 1/z એટલે -1/2 થશે, એટલે આ માઇનસ થશે. તો બહુ કોમ્પ્લિકેટેડ, આપણને જોતા જ બીક લાગે એવી રકમ એકદમ સીધી રકમ બની ગઈ. પેલું 0 થશે, બીજું -1 સાથે -15, -- પ્લસ એટલે -14, ત્રીજું +1 સાથે આરોને -3 -- +5 એટલે +2, 10 કે ગુણ્યા -2 × 2 એટલે -4 × -1 એટલે +4, +1 આપ -1 આપ ઉડી ગયા, 3 - 1 એટલે 2, 14 + 2 80 કે થશે, 10 × 4 40 × 2 80, કે બરાબર આ 16/80 થાય 1/5 માટે. કે કેટલા થઈ ગયા? 1/5. થિયરિકલ ગણવા જાઓ તેવું બને કે 1 કલાકમાં એક જ ગણાય. એટલે આ દાખલો ક્લિયરલી બતાવતો હોય કે થિયરિકલ જવાનું નથી, તમારે એબ્ઝર્વેશન સબસ્ટિટ્યુશન જ કરવાના છે. એટલે સૌથી વધારે મેક્સિમમ પ્રેક્ટિસ આ કરવું પડશે. મેં અગાઉ કીધું તેમ ડિટર્મિનન્ટ તમને ભણતી વખતે એકદમ ઇઝી લાગશે MCQ વાઇઝ, પણ સૌથી વધારે કોમ્પ્લિકેટેડ ટ્વિસ્ટેડ કરીને આમ જ મૂકેલા હશે. એટલે આનાથી ખાસ સાવચેત રહેવાનું. ન આવડતું હોય તો પહેલા રાઉન્ડમાં પહેલી પ્રાયોરિટીમાં આપતા નહીં. એનો વ્યસ્ત બીજો શ્રેણિક આપ્યો છે આલ્ફા, તો કોઈ પણ માટે ખબર છે કે a × a ઇન્વર્સ કેટલો થાય? I. તો a × a ઇન્વર્સ 1/5 હું આગળ લઈ લઉં છું. a 1 2 2 2 1 2 2 2 1 into a inverse -3 2 2 2 -3 2 2 alpha -3 કેટલા થશે? તો I એટલે કે I3 થાય 1 0 0 0 1 0. હવે જોવાનું, આખું વિસ્તરણની જરૂર પડવાની નથી મને. તો 1/5 મારે જરૂર કોની છે? આલ્ફાની છે. તો પહેલા તમને અહીંયા જરૂર નથી, અહીં સ્ટાર મૂકી દઉં. પહેલી રો ને બીજા કોલમ સાથે મૂકું ત્યાંય પણ આલ્ફા નહીં આવે. પહેલી રો ને ત્રીજા કોલમ સાથે રાખો ત્યાં આવે. તો 1 × 1 એટલે કે 2, 2 1 × 2 +2 આલ્ફા, 2 × -6 -6. પહેલી રો આની સાથે આમાં કંઈ આવવાનું નથી, કેમ કે એના પરથી આપણને કંઈ મળવાનું નથી, એટલે મહેનત નહીં કરવાની. બીજી રો બીજો કોલમ કંઈ આવવાનું નથી, મૂકી દઉં. આના પરથી સાદુરૂપ આપો તો અનન્ય જ મળશે, પછી જોઈએ. આ તો ફક્ત વેરિફિકેશન માટે, નહીંતર આને તમે 0 સાથે સરખાઈ દો એટલે જવાબ આવી જશે. આ તો જોઈએ કે બધાને સરખો આવવો જોઈએ જવાબ. 2 × 2 એટલે 4 પ્લસ આલ્ફા પ્લસ 2 × 2 4 પ્લસ આલ્ફા -6. ત્રીજું 2 × 3 એટલે આમાં કંઈ આવશે નહીં. આરો આ કોલમ જાય પણ આવશે નહીં. 2 × 2 એટલે 4 પ્લસ 2 આલ્ફા -3. તો કેટલા થાય? 1 0 0 0 1 0. સરખામણી કરું તો પેલું તો 1/5 2 + 2 આલ્ફા -6 0 થશે. આ પણ 1/5
4 પ્લસ આલ્ફા માઇનસ 6 0 થાય ને ત્રીજું 1/5 ખરેખર 2 આલ્ફા પ્લસ 1 0 1/5 તો બધાના ગુણાકારમાં આવે જ 1/5 સામેની બાજુ જાય તો 2 આલ્ફા માઇનસ 6 પ્લસ 4 માઇનસ 4 એટલે આ બાજુ આવે તો પ્લસ 4 તો આલ્ફા બરાબર 2 અહીંયા મેળવવું તો કેટલા થાય છે આલ્ફા બરાબર 2 જ મળશે જો આ 5 તો નીકળી ગયા આના પરથી આલ્ફા બરાબર કેટલા છે 1 છે તો 5 માઇનસ 1 એટલે 4 ને આલ્ફા બરાબર કેટલા થાય 2 પણ બીજી એક વસ્તુ એટલી બધી મહેનત કરવાની જરૂર નથી જો અહીંયા ઓપ્શનમાં આપ્યો આલ્ફા ન મળે એવો કોઈ આપ્યો નથી એટલે કોઈ પણ એક વેરીફાઈ કરો એટલે થઈ જાય દાખલામાં ફક્ત આ સ્ટેપ સુધી જ જવાનું થાય આ તો વેરિફિકેશન આ ત્રણમાંથી એક રેફ લખવાની જરૂર નથી એટલે આ સ્ટેપ સરખાવો 2 + 2 આલ્ફા માઇનસ 6 એટલે કે 2 આલ્ફા માઇનસ 4 0 તો આલ્ફા બરાબર જે હતું તે મળી જાય આ ફક્ત તમને વેરીફાઈ થાય એટલે પરીક્ષામાં આ પણ જળમાં પડવાનું થાય અત્યારે તું ટીચિંગ બેઝ પર તમને ભણાવું છું અને વેરીફાઈ થઈ શકે એ તમને ખબર પડે એટલે નહીતર દાખલો અહીંયા પતી જ ગયો છે આ તો ફક્ત ખબર પડે કે ત્રણેય જગ્યાએ આલ્ફા અનન્ય મળે પણ બીજું જો ઓપ્શનમાં એવું મૂક્યું કે આલ્ફા ન મળે તો આ વેરીફાઈ કરવા પડે એટલા માટે કેમ કે અહીંયા જે આલ્ફા મળ્યો અને અહીંયા આલ્ફા મૂકો એટલે આ મેટ્રિક્સ ફરી જાય તો શક્ય બને નહીં એટલે ઘણી વખત એવું પણ હોય કે અહીંયા આલ્ફા બરાબર 2 થાય એટલે આપશો આપણો જવાબ કોણ થશે બી ને અહીંયા કોણ હતો 1/5 પ્રશ્ન ગુજકેટમાં શ્રેણિક ER બરાબર R R -1 R -1 R ની કિંમત 1 2 3 ગમે ત્યાં સુધી જઈ શકે ફાઇનાઇટ R બરાબર 1 થી 100 ડિટરમિનન્ટ AR બરાબર 10 વર્ગમૂળ છે ની k ઘાત તો k કેટલા અને આ નિશાન એટલે કે એનો નિશ્ચયક છે ઓકે એ 1 મેળવશો એટલે R બરાબર 1 મૂકવાનું 2 મેળવવો હોય તો A2 નો મતલબ R ની જગ્યાએ 2 અર્થમાં વ્યાખ્યાયિત છે તો આપણે A1 મેળવીએ A2 મેળવીએ અને A100 સુધી સરવાળો કરીએ એને બદલે સિગ્મા 1 થી 100 છે સીધું દર્શાવે કે કોઈ થિયરિકલ વસ્તુ આવતી કેમ કે 100 વસ્તુનો સરવાળો અને અલગ અલગ વેલ્યુ આવે એટલે કોમ્પ્લિકેટેડ થાય ને આ બાજુ 10 ની ઘાતાંકમાં આપેલો છે એટલે કોઈ 10 ની ઘાતાંકમાં તો આવતો હોય કેમ કે પૂર્ણાંક ઘાતાંક છે જો 1/2 એટલે k/2 છે તો પેલા ડિટરમિનન્ટ AR નું થિયરિકલ વેલ્યુ મેળવીને પછી સિગ્મા એટલે ખરેખર તો મલ્ટી કન્સેપ્ટ દાખલો છે 11મા ધોરણનું સિગ્માનું એક્સપેન્શન હતું એ આવશે તો ડિટરમિનન્ટ AR લઈએ KR નો નિશ્ચયક તો સીધું વિસ્તરણ કરો નિશ્ચયક ધરીને તો R ગુણ્યા એટલે R² માઇનસ R -1² એટલે આ કેટલા થશે R² માઇનસ R² -2R માઇનસ માઇનસ પ્લસ 2R પ્લસ 1 આવે એટલે માઇનસ આ બે સમસમા ઉકલી જશે વજા 2R -1 માટે હવે જો અહીંયા મૂકીએ સિગ્મા R બરાબર 1 to 100 ડિટરમિનન્ટ AR કેટલા મળ્યા 2R -1 10 ની કેટલી છે આ સ્ક્વેર રૂટ છે છેદમાં 2 એટલે k/2 ઘાત છે સિગ્મા એપ્લાય કરું તો 2 સિગ્મા R બરાબર 1 to 100 R બરાબર 1 to 100 10 k/2 એક વસ્તુ ક્લિયર છે આ 10 ની ઘાતાંકમાં આવશે તો જ આ બધું સેટ થશે તો 2 સિગ્મા R નું સૂત્ર હતું R +1/2 R ની કિંમત જ્યાં સુધી જતી હોય ત્યાં મૂકા દે ધારો કે 1 થી 100 હોય તો R ની જગ્યાએ 100 મુકાય 5 હોય તો 5 તો R ની કિંમત 1 થી કેટલી હતી 100 તો 2 n +1 એટલે 100 ગુણ્યા 100 + 1 101 છેદમાં 2 બીજું સિગ્મા 1 ની કિંમત n થાય એટલે ધારો કે આવું આપ્યું હોય આ હોય કે કોઈ પણ હોય ધારો કે 1 હોય તો 1 to n હોય તો કેટલા થાય n કેમ કે દરેક વખતે 1 આવે n વખત આવશે તો કેટલા થશે 100 બરાબર 10 ની k/2 આ બે ઉડી ગયા હજી પણ થોડીક સાબુ એટલે સામાન્ય બુદ્ધિ વાપરવાની 100 કોમન લઈ લો છું બંનેમાંથી તો કેટલા વધે 101 અહીંથી વધે 1
ગુણાકાર કરીને બાદબાકી નથી કરે, જવાબ તેનો ત્યાં જ આવશે. તો 100 ગુણ્યા આ કેટલા થઈ ગયા 100, આ 10 ની, તો 10 ની કેટલી ઘાત થાય? 4 ઘાત થાય ને, આ 2 હોય અને આ 2, 10 ની 4 ઘાત બરાબર 10 ની. તો આધાર સરખો છે, ઇક્વલ ટુ છે, ઘાતાંક સરખો થાય તો 4 ઇક્વલ ટુ k/2 માટે k બરાબર 4 ગુણ્યા 2 કેટલા થશે? 8. થોડો કોમ્પ્લિકેશન વાળો પ્રશ્ન હતો. જો તમારી સમજણ સરળ હોય તો ઇઝીલી રકમ જોઈને ક્યારેય બી જવાનું નહીં. જેટલી રકમ કોમ્પ્લિકેટેડ એટલો દાખલો ઇઝીલી થતો એવું બનશે જાજા ભાગે. અને રકમ એકદમ સરળ નિર્દોષ લાગતી એ જ કોમ્પ્લિકેટેડ થશે. એટલે એમાં નવું કંઈ નતું, એક વખત ટ્રાય કરીને આગળ વધી જાઓ તો દાખલો તો થઈ જાય એવો છે.